દાંતાથી અંબાજી મંદિર વચ્ચે આવેલ દાંતા સ્ટેટ સમયની 4 પ્રાચીન વાવ હાલ ખંડેર હાલતમાં છે। એક સમય હતો જ્યારે યાત્રિકો માટે આ વાવ પાણી અને વિશ્રામનું મુખ્ય કેન્દ્ર હતી, પરંતુ હાલમાં વાવની દિવાલ નબળી પડી અને ઝાડ ઝાંખરાથી ઘેરાઈ ગઈ। રાવલી પર્વતમાળા વચ્ચે આવેલા ઐતિહાસિક વાવના સંરક્ષણ માટે દાંતા સ્ટેટના રાજવીર રિદ્ધિરાજસિંહે તંત્ર પાસે રિનોવેશન કરવાની માંગ કરી। આ 4 વાવના નામ પરથી ગામના નામ પડેલ હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળ્યું। દાંતાથી અંબાજી વચ્ચે પ્રથમ આવતા હરિવાવ, પીપળાવાડી વાવ, દેવળિયાવાડી વાવ અને ધાબાવાડી વાવ મુખ્યત્વે છે। આ વાવને તંત્ર દ્વારા જીવંત કરાય તો યાત્રિકો માટે સુંદર રસ્તામાં વિશ્રામ સ્થળ બની શકે તેમ છે। તો જે દાંતા અને અંબાજીનો રસ્તો છે, ત્યાં વર્ષોથી ચાલતા લોકો આવે છે, એમની સગવડ માટે દરેક 10 કિલોમીટર કે 5 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર એક વાવ બનાવવામાં આવતી હતી। ત્યાં આપણે જે પણ યાત્રીઓ ચાલતા આવતા એમને ત્યાં આરામ અને પાણીની સગવડ, રાંધવાની સગવડ એ બધી મળતી। એ જે વાવો ખરી એમાં પીપળાવાળી વાવ, ઢાબાવાળી વાવ, હરિવાવ, દેવળિયા વાવ છે। આ 4 વાવો હાઈવે ઉપર જ છે દાંતાથી અંબાજી સુધી। અને એ વાવોનું મહત્વ એ છે કે જ્યાં માણસો જે પણ જમાનામાં ચાલતા આવતા ત્યાં આરામ કરતા નહીં કરતા। હવે એ વાવો એકદમ આમ બહુ ખંડર હાલતમાં થઈ ગઈ છે અને ખરાબ હાલતમાં થઈ ગઈ છે। અમારી દરખાસ્ત એ જ છે સરકારને અને જે પણ પ્રશાસન છે એમને કે વાવોને પાછું એના જીવન ઉદ્ધાર કરો। તો એમાં શું થાય કે સાહેબ, જે જૂનું ટ્રેડિશન હતું, જે ત્યાં માણસો રોકાતા હતા, હાલ પણ ત્યાં પિકનિક સ્પોટ કે ગમે ત્યાં બની શકે છે અને ઘણું બધું થઈ શકે છે। એ જ નિવેદન જૂની પરંપરા, જૂની વાવો આપણી તૈયાર થાય।